જેના હાથમાં દાનની સરવાણી અને દિલમાં માનવતાનો ભાવ છે, એવા પુણ્યાત્માઓના લીધે જ આજે પૃથ્વી પર ઈશ્વરનો પ્રભાવ છે. માનવ સેવા એ જ માધવ સેવા માત્ર શ્લોક કે સૂત્ર નથી, પણ જીવનનો સાચો મંત્ર છે. આજે આપણે વાત કરવી છે કાંકરેજ તાલુકા મુખ્ય મથક શિહોરીની, જ્યાં ભૂખ્યાજનોની આંતરડી ઠારીને પુણ્યનું ભાથું બાંધતી એક અદ્ભુત ને પ્રેરણાદાયી માનવ સેવાના દિલમાં માતા પિતા પ્રત્યે અગાધ શ્રદ્ધા અને સમાજ માટે કંઈક કરી છૂટવાની તમન્ના હોય ત્યારે કેવા ઉત્તમ કાર્યો થાય છે તેનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે. શિહોરીના ભારત ઉપવનના MS બ્રધર્સના મહેન્દ્રભાઈ જોશી અને સુરેશભાઈ જોશીએ પોતાના પૂજ્ય માતા પિતાના પુણ્ય સ્મરણાર્થે આ બંને ભાઈઓએ શિહોરી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અન્નપૂર્ણા સેવા રથ કાર્યરત કર્યું છે. આ રથ કોઈ સામાન્ય વાહન નથી, પણ અનેક ગરીબ, જરૂરિયાતમંદ અને નિરાધાર લોકો માટે સાક્ષાત અન્નપૂર્ણાનો આશીર્વાદ બન્યું છે. દરરોજ 100થી પણ વધુ જરૂરિયાતમંદ પરિવારના ઘર સુધી પહોંચી સંપૂર્ણ નિઃશુલ્ક અને પૌષ્ટિક ટિફિન પહોંચાડવાનું આ ભગીરથ કાર્ય સતત ચાલુ રહ્યું છે. અધિક માસની મિષ્ટાન સેવા. પવિત્ર અધિક માસ દરમિયાન મહેન્દ્રભાઈ, સુરેશભાઈ અને દાતાશ્રીઓના સહયોગથી ટિફિનમાં સ્વાદિષ્ટ મીઠાઈઓ પણ પીરસવામાં આવી હતી. વસ્ત્ર અને પાથરણું જરૂરિયાતમંદ લોકોને કપડાં અને ચપ્પલ વિતરણ કરીને તેમની આંતરડી ઠારવામાં આવી હતી. ચોમાસામાં પણ અવિરત સેવા. ભારે વરસાદ કે કાદવ કીચડમાં જ્યાં અન્નપૂર્ણા રથ પહોંચી ન શકે ત્યાં સેવાનો આ ધસમસતો પ્રવાહ અટક્યો નથી. ત્યાં ટ્રેક્ટર દ્વારા પણ ટિફિન સેવા ઘરે ઘરે પહોંચાડવામાં આવી છે. મહેન્દ્રભાઈ અને સુરેશભાઈ જોશી માત્ર ટિફિન સેવા જ નહીં, પરંતુ સમગ્ર શિહોરી અને આસપાસના વિસ્તારમાં સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહી નિસ્વાર્થ ભાવે ઉદાહરણરૂપ સેવા આપી રહ્યા છે. જોશી બંધુઓની આ અનોખી ને ઉમદા પહેલને સમગ્ર કાંકરેજ પંથકના લોકો મુક્ત મને બિરદાવી રહ્યા છે અને આ કાર્ય સમાજના અન્ય લોકો માટે પણ પ્રેરણાનો સ્ત્રોત બન્યું છે. અહેવાલ જયંતિભાઈ ઠક્કર.